થેલામાં વાતો છું આવી રીતે જસ્ટ. અને આ પેલા લાલ કમળ છે એમનું નામ તમને હું પછી બતાવું. ત્યારે હું ઠેલામાં કમળ એના પછી એની વિશે વાત કરીએ. જય માતાજી મિત્રો, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. દોસ્તો આજે આપણે તુલસી લેવા આવ્યા છીએ. કાલે 11 છે તો વેચવા માટે તુલસી જોઈએ છે તો આપણે તુલસી લેવા આવ્યા છીએ. જોઈ શકો છો મિત્રો, આ છે તુલસી. આટલી છે ને બીજી વાડામાં પણ છે, જસ્ટ આ વાડામાં છે તો આપણે ત્યાં પણ કાપવા જવાના છે. અને અત્યારે આટલી કાપી લઈએ દોસ્તો. બ્લોગમાં એન્ડ સુધી રહેજો, હજી આપણે ઘણું જોવાનું છે. દોસ્તો અહીંયાથી તુલસી કાપી લીધી છે મેં. અહીંયા તો મચ્છર બહુ છે, કરડે બહુ છે. જોઈ શકો છો આટલી જ થેલામાં ભરી છે, આટલી જ તુલસી મળી. આગળ આ વાડામાં છે તો અત્યારે જસ્ટ આપણે જવાના છે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો દોસ્તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે વાડામાં જઈ રહ્યા છીએ તુલસી લેવા માટે. જોઈ શકો છો અહીંયાનો રસ્તો આવો છે દોસ્તો. અને અહીંયા મચ્છર બહુ કરે છે દોસ્તો. બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. ને તમારો ભાઈ નાનો ક્રિએટર હશે તો સપોર્ટ જરૂર કરજો. જોઈ શકો છો સો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા વાડામાં. અહીંયાની તુલસી કંઈક આવી છે દોસ્તો, જોઈ શકો છો. આ છે આગળ બે. અહીંયાથી જ અમે કાપીને લઈ જઈએ કાયમ, પણ અત્યારે 10-15 દાડા થયા ને ત્યારે એને છોડી દીધી. અત્યારે મસ્ત થઈ ગઈ છે, જોઈ શકો છો. તો દર 11 છે અમે આવીને કાપીએ. 10-15 દાડા રહેવા દઈએ એટલે સારી થઈ જાય. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, જે તમને લક્ષ્મી કમળો પણ બતાવવાનો છે. સો ફાઇનલી દોસ્તો થોડી તુલસી કાપીને. મચ્છર તો બહુ કડ્યા છે ને ગરમી થઈ ગઈ. હજી પેલી સાઈડની દેખાય છે ને, ઝૂમ કરીને બતાવું. આ જે દેખાય છે ને આ પેલી બાજુની તે કાપવાની છે, જોઈ શકો છો. અને અત્યારે થેલામાં આટલી ભરી છે ને અત્યારે જસ્ટ આ કાઢવાની છે. મચ્છર બહુ કડ્યા છે દોસ્તો. આ બ્લોગમાં છેલ્લે સુધી રહેજો ને. અત્યારે લાઇક ના કર્યો તો લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો દોસ્તો. સપોર્ટ કરો તમારા ભાઈ. તો ફાઇનલી દોસ્તો આપણે તુલસી કાપી દીધી યાર. બહુ મચ્છર કડે છે તો જસ્ટ લીંબુની વાડીમાં બેઠા ઊભા છીએ. સાઈડ આવ્યો તો બહુ થેલામાં આટલી તુલસી કાપી છે. શું શકો છો, આટલું થેલું બહુ થઈ ગયું. પપ્પાએ કીધું તો આટલું 50 જેવું થાય છે, 50 બદલી જેવું તો લઈ આવશે. તો 50 થઈ ગઈ છે. મચ્છર બહુ કરતા છે. હું અહીંયા જસ્ટ આ વાડીમાં ઊભો છું ને ચીકુ બતાવું દોસ્તો. જોઈ શકો છો જસ્ટ આવી રીતના લાગેલા છે. પાકી ગયા છે પણ હવે તમારે આપણે એ નથી તોડીને ખાવા. જોઈ શકો છો એ સ્ટાવા લાગ્યા છે ને. અહીંયાથી મેં જસ્ટ તુલસી કાપી. શું હવે આપણે પપ્પા કમળ કાઢતા છે ત્યાં જઈએ. ચાલો તમને કમળ પણ બતાવું. બ્લોગમાં એન્ડ સુધી બની રહેજો, હજી ઘણું બધું જોવાનું છે. હા ભાઈ, લાઇક શેર કોમેન્ટ કરજો ને. હજી સુધી લાઇક ના કર્યો તો લાઇક કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ. તો દોસ્તો હવે જઈએ. અહીંના રસ્તા કંઈક આવે છે ને યાર, કાંઠા પણ બહુ લાગે છે. ચીકુની વાડી હજી બધી યાર. યાર મચ્છરો પાણીમાં ઘૂસી જાય તો શું કહેવાય યાર. મચ્છરનો છોકો હોય તો અહીંયા આવી શકો છો. આવી બહુ છે ને જંગલ જેવું છે. આમ તો વાળો છે પણ જંગલ જેવું લાગે, ડર લાગે ને એટલે. દોસ્તો કેવો હાલ છે કમેન્ટમાં કરજો ને. આપણે માળીનું કામ કરીએ છીએ અત્યારે. કાલે 11 છે એના માટે તુલસી લેવાયા હતા. હવે કાલે 11 છે એટલે કાલે આવે છે જે હે અને પછી આગળની 11 છે તુલસીની જરૂર પડે. તહેવારોમાં તો બહુ પડે. હવે કાંટો લાગી ગયો દોસ્તો, જોઈ શકો છો. ચપ્પલમાં જઈ રહ્યા છે આપણે. આ રસ્તો સારો જેવો લાગે છે. અહીંયાથી નીકળી જઈએ. આ રે તળાવ. અહીંયાથી પપ્પા કમળ કાઢતા છે. કાપી છે આટલી. બહુ ગરમી છે. અલે ભાઈ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો અહીંયાથી નીકળવાનું છે તો મોબાઈલ મૂકવું પડશે લાગે. ફાઇનલી ત્યાંથી માળમાં નીકળ્યા. આ રહ્યું તળાવ. જોઈ શકો આ તળાવમાંથી પપ્પા કમળ કાઢતા છે. પણ હાથમાં કંઈક થયેલો છે. ચાલો ત્યાં જઈને તમને બતાવું. ફાઇનલી બહુ મહેનત બાદ રસ્તા પર આવી ગયા દોસ્તો. બહુ શું હાલત થઈ ગઈ છે. આજે તો નાહવું પડશે તળાવે જ. અહીંયાનો રસ્તો જોઈ શકો છો. આ તળાવના મેં ઇન્સ્ટાગ્રામમાં બહુ બ્લોગ નાખ્યા પણ હાલ એક જ પણ વાયરલ ના ગયો. તમે લોકો સપોર્ટ ઓછો કર્યો પણ આ બ્લોગમાં સપોર્ટ કરજો. આવડ જોયું છે. આવડ પણ હું ડેલી આવડ પાસે આવીને વિડીયો બનાવું છું. અને અહીંયાનું કંઈક બતાવતો કે અહીંયાનું વ્યૂઝ આવું આવે છે હું બતાવતો હતો.
તો લોકોએ સપોર્ટ ઓછું કર્યું યાર. તમે લોકોએ દોસ્તો સપોર્ટ કરજો યાર. તમારા ભાઈને જલ્દી ઘેર બનાવી દેજો, કામયાબ બનાવી દેજો. આવી ગયા આવડના ચાલે મસ્ત. પેલી પડી આપણી ગાડી. બહુ મસ્ત પાણી પીવું છે પણ પાણી નથી ભૂલી જ પડ્યું. મને મૂકી દઈએ અહીંયા ને જે આપણે ઘણું બધું જાણે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખો. ઘણી વાર કીધું છે. સો ફાઇનલી આપણે ટીચર બંડી કાઢી નાખી કારણ કે બહુ ગરમી હતી, સ્વેટર જેવી હતી અને મચ્છરો ત્યાં કરતા હતા ને એના આપણે ફેરી હતી. મચ્છર અત્યારે બી કાઢે છે દોસ્તો. હા જોઈ શકો છો આ તળાવનો વ્યૂ છે. જસ્ટ અત્યારે આ જ તળાવ છે અને આપણે અહીંયાથી ડેલી રીલ શૂટ કરતા હતા અને આ તળાવ છે. આવું કંઈક દેખાય છે અને આપણે આવા કંઈક લાગીએ છીએ. કેવા લાગી કમેન્ટ કરજો. ચાલો હજી કમળ કાઢે છે પપ્પા, કાઢે તો તમને બતાવું. સો ફાઇનલી દોસ્તો કમળ કાઢ્યા છે. જોઈ શકો છો આપણે કમળ ભરવા માટે બેઠા છે. આ તળાવમાંથી મેં તમને કીધું હતું ને અહીંયાથી કાઢીએ છીએ, આમાંથી જ કાઢીએ છીએ. થેલામાં ભરતો છું આવી રીતે જસ્ટ. અને આ પેલા લાલ કમળ છે એમનું નામ તમને હું પછી બતાવું. અત્યારે હું થેલામાં કમળ ભરી નાખું પછી એની બીજી વાત કરીએ. સો ફાઇનલી દોસ્તો આપણે કમળ ભરી દીધા છે. જસ્ટ આ લાલ કમળ પડ્યા છે ને એને તમને ખાસિયત દેખાડું. આ લાલ કમળ છે ને જે ગણેશજી આપણે ગણપતિ બાપા છે ને ગણેશજીને ચડે છે. કેવા મસ્ત લાગે છે. જો એ 12 વાગ્યા પહેલાં તો બહુ મસ્ત ખીલી જાય ને અત્યારે 1 વાગ વાગ્યો છે. અત્યારે હું 1 વાગે જ જસ્ટ બ્લોગ શૂટ કરું છું. અત્યારે આ કમળ છે ને અત્યારે સુકાઈ જશે. અત્યારે કરમાઈને ભેળા થઈ જશે. જોઈ શકો છો કે અમુક કમળ નાના ભેળા થવા લાગ્યા છે. અને જસ્ટ આ કમળ છે ને દોસ્તો જે આ લક્ષ્મી કમળ છે, જે લક્ષ્મી માતાને ચડે છે. આ કમળ આ કમળ કહેવામાં આવે છે કે લક્ષ્મી માતાને ખૂબ જ પ્રિય છે. અને ખીલાવવું તો દોસ્તો ખીલેલા હશે તમને બતાવું. હા બીજું શું કેટલું ક્યુટ લાગે છે ને જસ્ટ આમાંથી જ નીકળે છે. ફોટો કેવો લાગે છે. અને આ આવી રીતે મેં થેલામાં ભરી દીધા છે કમળ. જોઈ શકો છો આવી રીતે. આને તાપમાં મૂકવા ના પડે એટલે સુકાઈ જાય. અને આવી રીતે આ કમળને ચાલી શકે છે. આ તાપમાં સુકાય એટલા સારા રહેશે. સવારમાં ખીલી જાય, 12 વાગ્યા પછી જસ્ટ બંધ થઈ જાય. હવે આપણું કામ પતી ગયું. હવે આપણે જઈએ બે. શું તમને ખબર પડી છે કે કમળ કઈ રીતના હજી એક તળાવ જવાના છે. હજી પણ ઘણી બધી વસ્તુ લેવાની છે વેચવા માટે. તો બ્લોગ છેલ્લે સુધી જોજો અને સુધી બન્યા રહેજો. અને અમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ કંઈક બીજા તળાવે. જોઈ શકો છો આવું છે આ તળાવ દોસ્તો. તો દોસ્તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને તમારા ભાઈને માટે પ્યારું નાનકડું કોમેન્ટ કરી નાખજો. મળીએ ફરી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.